હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી સરસ રિકવરીના પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયાસો વચ્ચે આજે આપણે મોસ્ટ હાઇલાઇટેડ મૂવર્સ કહે છે માર્કેટને, એની ઉપર આપણે આજે વાત કરવાના છે. આવો સૌથી પહેલાં શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં ન્યૂનતમ સ્તરથી સરસ રિકવરી. નિફ્ટી 70 અંકના ઘટાડા સાથે રિકવરી બાદ 25,870ની નજીક, તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી રિકવરી બાદ 84,000 તરફ જવાના પ્રયાસ જોવા મળ્યા. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધુ મજબૂતી. બેંક નિફ્ટી 80 અંકની મજબૂતી સાથે 60,800 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 3 સ્ટોક પોઝિટિવ, તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. નબળા બજારમાં પણ એસબીઆઈ જોવા મળ્યો 1.5% ઉપર. 5 મહિનાના તળિયે આઈટી ઇન્ડેક્સ ઈઆઈના ડરથી આઈટી શેરોમાં જોવા મળી વેચવાલી. ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો 4થી 5% ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. બીમાર પડ્યા ફાર્મા શેરો. દિવિસ લેબ, ગ્રેન્યુઅલ, સિપ્લા 1થી 2% જોવા મળ્યા ઘટાડા સાથે કારોબાર. અનુમાન કરતાં નબળા રહ્યા એચયુએલના પરિણામ બાદ સ્ટોકમાં 3% સુધીનો ઘટાડો. કોલગેટ, ડાબર, ઇમામી જેવા એફએમસીજી સ્ટોકમાં પણ આવ્યું પ્રેશર. રિયલ્ટી ઇન્ડેક્સમાં સતત 7 દિવસની તેજી પર લાગી બ્રેક. ડીએલએફ, શોભા, બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં 2થી 3%નું પ્રેશર. નબળા માર્કેટમાં એનબીએફસી શેરોમાં જોવા મળી શાનદાર તેજી. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ 2%ના ઉછાળા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ અને એલએનટી ફાઇનાન્સમાં જોવા મળી સારી ખરીદદારી. આવો સૌથી પહેલાં ક્વિકલી નજર કરી લઈએ. માર્કેટ હવે ન્યૂનતમ સ્તરથી રિકવરીના પ્રયાસ કરી રહ્યા છે. નિફ્ટી આપણને જોવા મળશે 25,860 ઉપર. એક વખત પ્રયાસ કર્યો અને એમાં આપણે 25,880 તરફ પહેલ કરી. લેટ્સ સી કે હવે આ સક્સેસ જાય છે કે નહીં. 850 ઉપર ફાઇટ આપવાનો પૂરેપૂરા પ્રયત્નો તો કરી રહી છે. હવે સેન્સેક્સ બી તમે જો 84,000ની નજીક છે. હાલ આપણને 83,860 છે. 84,000 ઉપર સફળ થાય છે કે નહીં એક્સપાયરીમાં, એ પણ એક મહત્વનો એથી ક્વેશ્ચન રહેશે. બેંક નિફ્ટી તમે જો સવારથી પૂરેપૂરા પ્રયત્ન આપી દીધા છે, તમે 100% આપી દીધું છે માર્કેટને બચાવવાનું, પરંતુ નિફ્ટી છે કે જે તમે જો માનતું નથી. લેટ્સ સી કે હવે બેંક નિફ્ટીનો સપોર્ટ કેટલો કામ આવે છે, એ ધીરે ધીરે આઈડિયા આવશે. તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ તપન જાની આપણી સાથે જોડાઈ ગયા છે. તપન સર, ગુડ આફ્ટરનૂન. માર્કેટ તમે જો આજે એક ભારે કડાકો જોવા મળ્યો. કડાકા બાદ ન્યૂનતમ સ્તરથી એક રિકવરીના પણ પ્રયાસ કરી રહ્યું છે. તો આ અપ એન્ડ ડાઉન વચ્ચે માર્કેટના હાલના લેવલે કઈ રીતે આપણે નજર કરીશું સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિકભાઈ. અત્યારે હું જે લેવલને ખાસ વોચઆઉટ કરીશ 25,780નું લેવલ છે કે જો એ લેવલથી નીચે ના જાય તો માર્કેટ ઉપર જવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ તમે જણાવ્યું એમ સવારથી જ અપડાઉન કરી રહ્યું છે ને એનાથી જ આપણને આઈડિયા, તમે સ્ટ્રેડલનો ચાર્ટ પ્લોટ કરો તો એમાં પણ તમને આવી જશે કે માર્કેટને કોઈ ડિરેક્શન અત્યારે પકડી નથી. વન વે ડિરેક્શન મૂવ કરી રહ્યું છે. પણ જ્યાં સુધી 780નું લેવલ, એટલે અહીંયાથી આશરે બીજા 50 પોઈન્ટ નીચે ના જાય ત્યાં સુધી આપણે સેફટી કહી શકીએ. અને આ જે લેવલ છે 780થી 705નું, જ્યાં આગળ એક પ્રીવિયસ ગેપ, અનફિલ્ડ ગેપ છે, એટલે આ લેવલમાં આવી જાય તો એક પ્રીવિયસ ગેપ પણ ફિલ થઈ શકે. પણ ત્યાં સુધી સેફટી છે. પણ અત્યારે જોઈને એવું લાગે છે કે માર્કેટ મોરલેસ સાઇડવેઝ મુવમેન્ટ આપી રહ્યું છે. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે હાલ હજુ પણ માર્કેટ એક સાઇડ વે મોમેન્ટમમાં જોવા મળી રહ્યું છે. પરંતુ સર બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ. બેંક નિફ્ટી જ્યારે આજે તમે જુઓ તો સરસ મજબૂતીના પ્રયાસ આપી રહ્યો છે. ગઈકાલે પણ ડે હાઈ ઉપર જ ક્લોઝ થઈ ગયું સર. બેંક નિફ્ટીમાં ગઈકાલે અને આજે બંને જ દિવસે ક્રેડિટ વન્સ અગેન એસબીઆઈને બહુ મોટી જાય છે. ગઈકાલે પણ ગેપઅપ સાથે ઓપન થયું હતું. આજે પણ બેંક નિફ્ટી ઉપર છે. નિફ્ટીની કમ્પેરમાં ઇટ્સ ડેફિનેટલી સ્ટ્રોંગ કેન્ડિડેટ છે. પણ તમે જો ડેઇલી ચાર્ટમાં જુઓ તો એ ડોજી ટાઈપની કેન્ડલ બનાવી રહ્યું છે, જેનું મતલબ ઇનડિસિસિવ છે, એટલે નોઈધર બુલિશ નોર બેરી છે. કોઈ ટાઈપની એક્ઝેક્ટ મુવમેન્ટ નથી આપી રહ્યું. પણ કમ્પેર ટુ નિફ્ટી એ વધારે સ્ટ્રોંગ છે. એટલે યસ, બેંક નિફ્ટી ઇઝ ઇન અ સ્ટ્રોંગર પોઝિશન નિફ્ટીની કમ્પેરમાં. પણ એ પણ ઓવરઓલ સ્ટ્રક્ચરમાં હજુ એક કન્સોલિડેટ કે સાઇડવેઝ મુવમેન્ટ જ આપી રહ્યું છે. ઓકે, તો સર કયા લેવલ જોઈ રહ્યા છો કે જેની ઉપર અહીંયા કન્ફર્મેશન આપણને તેજીનું જોવા મળે સર બેંક નિફ્ટીમાં? 60,950, એટલે આશરે 61,000ની ઉપર જો મળે તો બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ 60,400, 60,500નું લેવલ ના તૂટવું જોઈએ, જે છેલ્લા 3 થી 4 દિવસથી એની આસપાસનો લો બનાવીને માર્કેટ રિકવર કરી રહ્યું છે. એટલે જ્યાં સુધી
500નું લેવલ મેન્ટેન છે, જેનાથી આપણે અત્યારે તો ખાસા એવા દૂર છે. અને ઉપરની સાઈડ મેં કીધું 60,900નું લેવલ, 925નું લેવલ જે છેલ્લા 3 થી 4 દિવસનો જે હાઈ છે એ તોડશે તો આપણે એક રેન્જ બ્રેકઆઉટ, જે કન્સોલિડેશન ચાલુ એનું બ્રેકઆઉટથી આપણે એક નવો હાઈ જોવા કદાચ મળી શકે. એના પછીનું રેઝિસ્ટન્સ નેક્સ્ટ 61,400 અને એના પછી 61,700 આ અલગ આગળના લેવલ છે એકવાર આ લેવલ તોડ્યા પછી. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે ઉપરની તરફ 60,950 61,000 લેવલ છે કે જે ફોકસ કરીશું કે જેની ઉપર સરસ આપણને એક્શન જોવા મળી શકે છે. તો સર તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જાણી લઈએ કે કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? હું અત્યારે 2 સ્ટોક ઉપર મારી નજર છે. એક છે નવીન ફ્લોરિન, જે 2 દિવસથી જે ન્યૂઝ જે રીતના આવ્યા હતા ત્યારથી એ કોન્સ્ટન્ટ ગેપ અપ સાથે ઉપર જઈ રહ્યો હતો. 2 દિવસથી એણે થોડુંક કન્સોલિડેશન કર્યું, એટલે નવીન ફ્લોરિનમાં મારી એન્ટ્રી કરવાની અત્યારની જે પ્રાઇસ ચાલે છે એમાં જ એન્ટ્રી કરવાનું સજેશન રહેશે, જે આઈ થિંક 6560 ના લેવલ ઉપર છે અને એસએલ આપણો રહેશે 6285 અને આમાં ટાર્ગેટ હું રાખીશ 7545. નવીન ફ્લોરિન મારી પહેલી પિક રહેશે. ઓકે, તો નવીન ફ્લોરિંગ છે કે જેની ઉપર ખાસ કરીને ખરીદી કરવાની સલાહ બની છે, જેની પર આપણા શોકોનું ધ્યાન જરૂરથી રાખીશું. તો સર શરૂઆત કરીએ હવે સ્ટોક સ્પેસિફિક ત્યાંથી જ કે જે આજનું મેઇન હાઇલાઇટેડ સ્ટોરી છે અને એ છે આઈટી સેક્ટર. તમે જો આજે એક જ દિવસમાં 5% કડાકો આજે આપણને આઈટી સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે આ કડાકો અટકશે કે નહીં. આજે તમે જુઓ તો TCS, વિપ્રો, HCL ઘણા બધા સ્ટોક તમે જોશો, મોટાભાગના સ્ટોક આજે 52 વીક લો એટલે કે વર્ષના તળિયે આવી ગયા છે. તો સર આને ઓવરસોલ્ડ ગણવું કે પછી ક્યાંક ને ક્યાંક વધારે ઘટાડાનું એક અહીંયાથી આપણને અહીંથી જે ચિહ્ન જોવા મળી રહ્યું છે, તો શું કઈ રીતે આપણે જોઈશું આઈટી સેક્ટરને? ખરીદી કરાશે, આ ઘટાડાને લાભ લેવો જોઈએ કે નહીં સર? હા, એટલે જેમ તમે કહ્યું એમ આટલા બધા સિવિયર ફોલમાં પેલું આગમાં હાથ નાખવા જેવી વાત છે. આઈડિયલી મારું તો ઓપિનિયન એ રહેશે કે આને એકવાર સેટલ થવા દેવું જોઈએ. જે ફોલ છે એને પડવો જોઈએ. આ ફોલમાં કોઈ સ્ટોકનું બોટમ પિક કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. કેટલું પડશે એ તો સમય આવતા જ આપણને ખબર પડશે. પણ જેમ તમે જણાવ્યું એમ રોજ આપણે રાત પડે સુઈને સવારે જ્યારે ઉઠીએ ત્યારે યુએસમાં કે કોઈ જગ્યાએ એઆઈના કંઈક નવા સમાચાર આવે છે અને આપણને રિયલાઇઝ થાય છે કે આ એક એવી વસ્તુ જેમાં ઇન્ડિયન આઈટી સેક્ટરે કોઈ પ્રકારનું એક્સપોઝર કે કોઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી, જેનું આ રિઝલ્ટ અત્યારે આવી રહ્યું છે. અને રોજ એવરી ડે સારી સારી કંપનીઓ, TCS, વિપ્રો, આ બધી અમુક બધી કંપનીઓ 5-5 વર્ષના લોને પણ અત્યારે તોડી રહી છે. સો આ સેક્ટરમાં બાઉન્સ કદાચ જોવા મળી શકે છે. આટલું બધું ઓવરસોલ્ડ છે એટલે પણ જો તમારું નાનું મૂવ પ્લે કરવાનો આઈડિયા હોય તો તમે એનું વિચારી શકો. પણ મારું પર્સનલ મંતવ્ય એવું રહેશે કે આ એક સિવિયર પ્રોબ્લેમ છે આખી ઇન્ડસ્ટ્રી માટે. એવું નથી કે કોઈ ટેમ્પરરી ન્યૂઝ આવે છે. આખું ચાર્ટ્સનું સ્ટ્રક્ચર લોંગ ટર્મ હાયર ટાઈમ ફ્રેમ પર બગડી ગયું છે. જે ફાઉન્ડેશન કહેવાય આઈટી સેક્ટરના, એના નિયમો આખા એઆઈના લીધે બદલાઈ ગયા છે. અને આપણે ખબર પડે છે કે આપણે આ નિયમોના પાર્ટિસિપેટ નથી કરી શક્યા બીકોઝ વી આર નોટ એક્ટિવ ઇન એઆઈ, જે રહેવા જેવું હતું. અને એના જ લીધે ડેઈલી આપણને આ ફોલ જોવા મળે છે. એટલે મારું માનવું એવું છે કે આ સેક્ટરમાં અત્યારે તમારે દૂર રહેવું જોઈએ. આમાં પેલું ટ્રાય ના કરવું જોઈએ બોટમ પિક કરવાનો. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું કે હજુ થોડુંક સેટલ થઈ જવા દઈએ આઈટી સેક્ટર કે જે બહુ જ ભારે વેચવાલીના મૂળમાં આપણને જોવા મળી રહ્યું છે. HCL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, સૌથી પહેલાં તો પરિણામ સ્ક્રીન ઉપર લઈને આવો. તમે જો પરિણામ જે આવે છે કંપનીનો નફો 30.3% વધારો છે. 1433 કરોડ હતું કે જે વધીને 1867 કરોડ આવ્યું. જ્યારે કંપનીની આવક તમે જોશો તેમાં પણ 10.7% વધારો જોવા મળી રહ્યો છે. સ્ક્રીન ઉપર એક વખત લઈને આવીશું આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સના પણ પરિણામ. EBITDA તમે નજર કરો તો EBITDAમાં પણ આપણને એક વધારો છે. 11.2% આપણને EBITDA વધ્યા છે. જ્યારે માર્જિન પણ તમે જોશો તો 24.2% હતા, જેમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે અને 24.3% આપણને માર્જિન જોવા. મીન્સ કે ઓવરઓલ દરેક જગ્યાએ તમે જોશો તો એક હેલ્ધી આપણને એક વધારો તો જોવા મળી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક જોવો તો પરિણામ બાદ એક બાઉન્સ બેક લેવાનો પ્રયત્ન જરૂરથી જોવા મળે છે. આજે લો હતો 4083 આજુબાજુ સ્ટોક હતો, ત્યાંથી 61 પોઈન્ટની અપટીક જોવા મળી રહી છે. ડિફેન્સ સ્ટોક સર બજેટ ફેરી પણ સ્વાભાવિક છે કે થોડા નિરાશ થયા હતા, એ બાદ પણ થોડીક વેચવાલી આવી ગઈ છે. હવે પ્રશ્ન એ થાય છે કે 4100 આજુબાજુ સ્ટોક છે HCL, તો આ લેવલ લોંગ ટર્મ પર્પઝથી વેલ્યુ બાઇંગ તરીકે ગણાશે કે નહીં સર? રિઝલ્ટ આવ્યા પછી જેવું મૂવ જેવું હોવું જોઈએ એવું મૂવ આમાં કંઈ ખાસ દેખાઈ રહ્યું નથી. અત્યારે આમ તમે જોવા જઈએ તો 0.5% જેટલાનો અપમૂવ આવ્યો છે. એટલે જો આમાં ટ્રેડ કરવો હોય તો 4200નું લેવલ ક્રોસ કરે તો આમાં ટ્રેડ કરવાનું આપણે વિચારી શકીએ. અને એકવાર એ લેવલ ક્રોસ કર્યા પછી પણ આગળ 100 રૂપિયા ઉપર 4300ના લેવલ ઉપર એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યા છે. હું પોતે
રિઝલ્ટ આવ્યા પછી જો આવું એકદમ નબળું રિએક્શન હોય તો હું આમાં સલાહ નહીં આપું એન્ટર થવાની. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયાથી આપણે ફોકસ કરીશું HCL. બીજું જો તમે નજર કરો તો આપણને એક્શન ખાસ કરીને આજે આપણને જોવા મળી છે પરિણામના કારણે, તો એ છે ગોદરેજ એગ્રોવેટ. પરિણામ તમે જો બહુ સરસ જોવા મળે છે. એમના જે મેઇન જે સેગમેન્ટ છે એમાં પણ તમે જો કંપનીની આવકમાં સરસ આપણને ગ્રોથ જોવા મળી છે. તો ગોદરેજ એગ્રોવેટ સર 8.5%ની તેજી સાથે નિફ્ટી 400માં ટોપ ગેનર્સમાં આપણને જોવા મળી રહ્યું છે. શું વ્યૂ લઈને ચાલી રહ્યા છો સર? આ તેજી બાદ નવી ખરીદી અહીંયાથી યથાવત મીન્સ કે એક લાભદાયક રહેશે કે નહીં સર? જેવું આપણે આગળ મેં નવીન ફ્લોરિનનું એક્ઝામ્પલ આપ્યું હતું કે એ બ્રેક જે દિવસે રિઝલ્ટ આવ્યું એ રીતે ગુજરાત એગ્રોવેટનું પણ રિઝલ્ટમાં બહુ જ સરસ રીતે એણે ક્લાઉડમાંથી બ્રેકઆઉટ આપી અને આમ તમે જોવા જાઓ તો નવેમ્બર 25 પછીનું આટલું હાઈએસ્ટ લેવલનું છે. તો આ બહુ જ સરસ મૂવ છે. આમાં ડેફિનેટલી તેજી કરી શકાય, પણ છેલ્લા 3-4 દિવસથી આમાં ઓલરેડી અપમૂવ ચાલી રહ્યું છે. એટલે આપણે આઈ થિંક આને એકવાર સેટલ થવું જોઈએ. મને અત્યારનો જે આજનો જે હાઈ છે 649 650 નું લેવલ જે છે એ જ લેવલ ઉપર એક પ્રકારનું રેઝિસ્ટન્સ દેખાય છે. એટલે એ લેવલ એકવાર આપણે પાસ કરીએ પછી એક કન્સોલિડેશન જેવું થાય પછી એક રી એન્ટ્રી આપણે આમાં કરી શકાય. પણ ડેફિનેટલી આજના જેટલા પણ ચાર્ટ્સ આપણે ડિસ્કસ કરીએ એમાંથી સૌથી સ્ટ્રોંગ કેન્ડિડેટ આ દેખાઈ રહ્યો છે. ઓકે, તો એક સ્ટ્રોંગ કન્ટેનર તરીકે જોવા મળી રહ્યું છે. તો વ્યૂ આપણને આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો સમજો છે એક નાનકડા વિરામનો વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે સ્ટોક આજે માર્કેટ મૂવર્સમાં હાઇલાઇટ થઈ રહ્યા છે એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ તો ક્વિકલી ભારત ફોર્સના પરિણામ સ્ક્રીન ઉપર લઈ લાવું. તમે જુઓ તો આપણને પરિણામ બાદ બહુ સરસ એક્શન અહીંયા આપણને જોવા મળી રહી છે. સ્ટોક તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક પરિણામ તો અનુમાનથી ઓછા આવ્યા છે, પણ સ્ટોક નેગેટિવથી તમે જુઓ તો આપણને એક પોઝિટિવ થઈ ગયો છે. કંપનીના સૌથી પહેલાં તમે જોશો તો નફો તમે જો 28% વધીને 272 આવ્યો છે. 272 આવ્યો છે પરંતુ અનુમાનથી ઓછો છે. આવક તમે જોશો 25% વધ્યા છે, પરંતુ અહીંયા પણ 4343નો જે આંકડો છે ને એ ક્યાંક ને ક્યાંક આપણને નીચે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો તમે નજર કરશો કંપનીના EBITDA 20.3% ગ્રોથ છે, પરંતુ આ પણ અનુમાનથી ઓછા છે. અને માર્જિન તમે જોશો તો સ્લાઇડ ડાઉન આવે છે, આ પણ અનુમાનથી ઓછા છે. એટલે કે માર્કેટની જે એક્સપેક્ટેશન હતી એનાથી ઓછા આવી છે, પણ સ્ટીલ સ્ટોક તમે જુઓ તો 0.3%, ઇવન 3% તમે જુઓ તેજી સાથે જસ્ટ લો ઉપર કારોબાર હતો 1620 ઉપર. 1620થી 1740 તરફ આપણને પહેલ હાલ આપણને જોવા મળી રહી છે. કઈ રીતે સર જોઈશું ભારત ફોર્સ પરિણામ બાદ એક સરસ એક્શન મોડ આપણને જોવા મળી રહ્યું છે સર? યસ, તમે કહ્યું એમ પ્રમાણે માર્કેટની આજ જોવા જેવી વસ્તુ છે કે રિઝલ્ટ સારો કે ખરાબ હોય, પ્રાઇસ એવું કહીએ ભાવ ભગવાન જે આપણે કહીએ એ રીતે કે અત્યારે ભલે રિઝલ્ટ ઓકે આવ્યું હોય પણ તો એ પ્રાઇસ અત્યારે ઉપર જઈ રહી છે. હું જે કી લેવલ છે 1750નું લેવલ જોઈશ જેની ઉપર એને ક્લોઝ અત્યાર સુધીમાં આપ્યો નથી, જે અહીંયાથી આશરે 15-20 રૂપિયા દૂર છે, પણ ઇટ લુક્સ ગુડ. અહીંયાથી આ લેવલ તોડી નાખે એવું લાગે ને ઓલ ટાઈમ હાઈ પણ અટેન્ડ કરી શકે એવું લાગે છે. તો આમાં બુલિશ બાયસ રહેશે મારો ભારત ફોર્જમાં. ચાર્ટ સારો લાગી રહ્યો છે. જી બિલકુલ. તો સર એમ કીધું એ પ્રમાણે વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળે છે એ ભારત ફોર્સ માટે. સર ટાર્ગેટ કોઈ તમે રિકમેન્ડેશન કરશો અહીંયાથી કોઈને લીસ્ટ 3 મહિના 6 મહિના માટે કોઈને ભારત ફોર્સ ખરીદવો હોય તો સર? હા, એટલે આ ઓલ ટાઈમ હાઈ ટેરિટરીમાં છે. એટલે સૌથી પહેલા 1750 1800નું જે લેવલ છે એ બ્રીચ કરે તો અહીંયાથી આપણે 2500નું પહેલું ટાર્ગેટ આમાંથી વિચારી શકાય, રાખી શકાય. અને આજના દિવસનો આઈ મીન આઈડિયલી મારું એવું કેવું છે કે લોંગ ટર્મ માટે વિલાવ્યું તો ઠીક છે, બાકી જો તમારે મીડિયમ ટર્મ કે સ્મોલ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો તો વન્સ અગેન હું એવું રિક્વેસ્ટ કરીશ કે એકવાર થોડું કન્સોલિડેટ થાય પછી એન્ટ્રી કરવી જોઈએ. પણ જો તમે લોંગ ટર્મ વિચારતો તો એની 2500નું ટાર્ગેટ દેખાય છે. ઓકે, તો લોંગ ટર્મ પર્પઝથી સરસ કીધું એ પ્રમાણે આપણને 2500 રૂપિયા સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. વાત થઈ ભારત ફોર્સ પરિણામ બાદ બહુ સરસ એક્શન આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે આવું નજર કરીએ તો સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો આપણને ઇવન બાયોકોનિક વખત સર નજર કરો, અહીંયા પણ પરિણામ છે. પરિણામની એક્શન તમે જોવા મળી રહી છે. પ્રી રિઝલ્ટ એક્શન હજી પરિણામ આવે નથી. સ્ટોક અત્યારે કહી શકાય કે ફ્લેટ ટુ પોઝિટિવ છે. સવારે એક ટાઈમે 389 રૂપિયા ગયો હતો, 389 અત્યારે 375 રૂપિયા આવી રહ્યો છે. કઈ રીતે જોઈશું, કયા લેવલ છે મહત્વનો ફોકસ કરીશું સર બાયોકોન માટે? બાયોકોનની એક આ સ્ટોકનું બહુ જ ક્લોઝલી ટ્રેક કરું છું, એટલે મેં આની એક ફિતરત જોઈ છે કે 400નું લેવલ એ સમહાવ ક્રોસ નથી કરી શકતો. સારો સ્ટોક છે, સારા ફંડામેન્ટલ્સ છે, રિઝલ્ટ પણ સારા આવે છે દર વખતે. તો એક 400નું બહુ જ ક્રુશિયલ લેવલ છે. વીકલી બેઝિસ પર એ લેવલ ઉપર સસ્ટેન કરું છું. એ ક્રોસ કરશે તો 500 પણ આવી શકે એમ છે. સ્ટ્રક્ચરલી પણ અત્યારે આ વખતે પણ અત્યારે બુલિશ સેટઅપ લાગી રહ્યું છે. સારા સપોર્ટ ઉપરથી બાઉન્સ લઈને ઉપર આવી રહ્યું છે. પણ મેં કહ્યું એમ 400નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે એને ક્રોસ કરવું પડશે. જો એ ક્રોસ કરી દેશે તો 500 પણ આવી શકે એમ છે. ધીસ ઇઝ માય વ્યૂ ફોર બાયોકોન.
ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની છે, જેની ઉપર સારી અપમૂવ આપણને જોવા મળી શકે. બટ સર, વોટ અબાઉટ એસ્ટ્રલ લિમિટેડ? બહુ સરસ તમે જો તેજી બતાવી રહ્યો છે, અને બે ચાર્ટ ઉપર પણ સર તમે જોશો ને તો ઇવન ડેઇલી ચાર્ટમાં 2025માં 3 વખત સ્ટોકે એટેમ્પ કર્યા, 1590 આજુબાજુ જાય સ્ટોક પડી જતો, પરંતુ આ ફેરી એક કોન્ફિડન્સ જોવા મળે. ગઈકાલે પણ તમે જો એકદમ ફૂલ આપણને બોડી કેન્ડલ બની, બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ જે આપણે કહેવાય ટેકનિકલ ભાષામાં, અને આજે ફર્ધર ફોલો બાઇંગ 1600 ઉપર ક્રોસ ઓવર જોવા મળી રહ્યું છે સર. યસ, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. એસ્ટ્રલ બહુ જ સારા 1400 ના લેવલથી રિવર્સલ આપીને આ મહિનાની મંથલી કેન્ડલ પર જોઈએ તો એકદમ સ્ટ્રોંગ કેન્ડલ છે. તો અહીંયાથી ઉપર જાય તો એ 1845 નું લેવલ પણ અટેન્ડ કરી શકે એમ છે, અને મને લાગે છે કરશે પણ ખરું. આજે પણ જેણે આઈ થિંક કયું લેવલ છે 1594 નું પણ લેવલ, જે ક્રુશિયલ રેઝિસ્ટન્સ લેવલ હતું, એ પણ ક્રોસ કર્યું છે. એટલે એસ્ટ્રલ સારો લાગી રહ્યો છે, અને નેક્સ્ટ રેઝિસ્ટન્સ એના માટે મેં જણાવ્યું એમ પહેલા 1646 અને પછી 1800 નું લેવલ છે જે અટેન્ડ કરી શકે એમ છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે, વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને એસ્ટ્રલ માટે. નેક્સ્ટ સર વાત કરીએ ક્રિસ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ પણ સ્ટોક છે. એસ્ટ્રલ તો આપણે સવારે ઇન્ટ્રાડે ગેમમાં ગ્રીન લઈ જતો, એક કિમ્સ પણ આપણે સવારે ઇન્ટ્રાડે ગેમમાં ગ્રીન આપ્યો હતો, અને તમે જો આજે સરસ આપણને અહીંયા પણ એક પોઝિટિવ એક્શન જોવા મળી છે. ક્રિસ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તમે જોશો 3% ત્યાં સ્ટોક ઉપર છે. છેલ્લા 4 દિવસથી સર નજર કર્યો તો આપણને ડેલી ચાર્ટમાં હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. અગાઉ આપણે જોઈશું તો ઇવન આપણે જો ડેટ કહીએ તો 5 કે 6 ડિસેમ્બર આજુબાજુ હતો સ્ટોક, કે 715 720 આજુબાજુ ગયો હતો, અને ત્યાંથી સ્ટોક નીચે આવી રહ્યો હતો. હવે ફરીથી એ તરફ હવે સ્ટોક જઈ રહ્યો છે, તો એટલે કોન્ફિડન્સ કેટલો જોઈ રહ્યો છે સર? લાગે છે કે આ ફરી એક અપમૂવ આપણને જોવા મળે, સફળતા સ્ટોકને મળે સર નવું ટાર્ગેટ માટે સર? હા, તમે જે કહ્યું એના કરતા પણ જો હું પાછળ જોઉં તો જાન્યુઆરીમાં એણે એક 575 નો લો બનાવ્યો હતો, અને ત્યાંથી કિંજન્સન જે એક ક્રુશિયલ સપોર્ટ ઝોન ગણાય છે, ત્યાંથી સપોર્ટ લઈને એણે આ નોનસ્ટોપ રેલી કહી શકાય, અને એમાં વીકલી અને ડેલી બહુ જ સરસ પ્રકારની કેન્ડલ, એવી કેન્ડલ બની રહી કે છેલ્લા આઈ થિંક 15 અઠવાડિયાનું મૂવ એક જ અઠવાડિયામાં એ કેપ્ચર કરી, એટલી સ્ટ્રોંગ આ કેન્ડલ બનીને આવું યુઝ્યુઅલી જોવા મળતું નથી. ધીસ ઇઝ અ વેરી સ્ટ્રોંગ સાઇન કે આ બુલિશ મોમેન્ટમ આનું રિવર્સ પાછું થઈ રહ્યું છે. અને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર પણ એને ક્લાઉડની ઉપરનો બ્રેકઆઉટ આજે આપ્યો છે, જે છેલ્લી વાર આવો પહેલા બ્રેકઆઉટ તમને આપણને આશરે સપ્ટેમ્બર 25માં જોવા મળ્યો હતો. એટલે એવું કહી શકાય કે કિમ્સ ઇઝ બેક, એવું કહી શકાય. ઓકે, તો કિમ્સ ઇઝ કિંગ એન્ડ દેટ ઇઝ બેક, એમ આપણે જરૂરથી કહેવું જોઈએ. તો કિમ્સ બહુ સરસ તમે જો આપણને સરસ એક્શનમાં જોવા મળી રહ્યું છે. બીજું સ્ટોક સ્પેસિફિક છે કેન્સ ટેકનોલોજી આજે ઘટાડામાં છે. બાકી જો આજનો દિવસ આપણે ઇગ્નોર કરીએ તો અત્યાર સુધી બહુ સરસ તેજીનું સેટઅપ બન્યું હતું. 3300 રૂપિયા ઉપર તમે જો ડબલ વખત આપણને બોટમ બન્યા, ત્યાંથી સરસ પહેલ કરી હતી. તો આ ઘટાડાને આપણે ખરીદી તરીકે જોઈશું કે કેમ કરીશું સર કેન્સ ટેકનોલોજી? કેન્સ ટેકનોલોજી જો હું છેલ્લા કેટલાય ટાઈમથી એ બહુ જ બેરિશ મોમેન્ટમમાં હતો, અને જાન્યુઆરી એન્ડથી એણે ધીરે ધીરે ઉપર આવવાનું ચાલુ કર્યું હતું, પણ ફરીથી પછી એક રેઝિસ્ટન્સથી એ નીચે આવી રહ્યું છે. તો ઓવરઓલ આનું સ્ટ્રક્ચર હું બેરિશ જ ગણીશ, અને આમાં જ્યાં સુધી એ એટલીસ્ટ 4500 નું લેવલ ક્રોસ નહીં કરે ત્યાં સુધી બુલિશ બાયસ લેવાનો કઈ મતલબ થતો નથી. મારું પર્સનલ મંતવ્ય એવું છે કે અહીંયાથી આ સ્ટોક કન્સોલિડેટ થતો 4100 થી 4200 ની રેન્જમાં જ કન્સોલિડેટ થતો હોય એવું લાગી રહ્યું છે. અને જો એ લેવલ ઉપરથી બ્રેકઆઉટ કરશે તો મેં તમને કહ્યું એમ તો 4500 ની ઉપર આવશે તો આપણે આપણો બાયસ્ડ વ્યૂ ચેન્જ કરીશું, ન્યુટ્રલથી સેમી ન્યુટ્રલ બેરિશથી બુલિશ વ્યૂ કરીશું. પણ એના માટે 4500 નું લેવલ ક્રોસ કરવું ખૂબ જરૂરી છે કેન્સ ટેકનોલોજી માટે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે કેન્સ ટેકનોલોજી, કે જેમાં સેમ સર આપણે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક આપણે ફોકસ કરવાની સલાહ જરૂરથી બનશે. પરંતુ આ સર આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર સર. જેટલા પણ સ્ટોક મેં ડિસ્કસ કરે છે એમાં મારા કોઈ સજેશન જે મેં કરે એમાં મારું કોઈ એક્સપોઝર, મારા રિલેટિવનું કે એસોસિએટ ફર્મનું કોઈ એક્સપોઝર નથી. જી બિલકુલ. તપન સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. આવો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ ઉપર. તો તમે જો ફરીથી હવે ડે લો તરફ માર્કેટ જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 25806 કે જે આપણે પહેલા લો બને હતા, ફરીથી તમે જો 25818 ઉપર આવી ગયા છો. એટલે કે માર્કેટમાં 850 નું લેવલ છે કે જે ઉપર ટકવા નથી દેતું. બેંક નિફ્ટી તમે જો હજુ પણ લીલા નિશાનમાં છે, ત્યાં મજબૂતી જળવાઈ રહી છે, પરંતુ નિફ્ટી મૂડમાં નથી, કારણ કે આઈટી માનતું નથી. તમે જો ક્યાંક ને ક્યાંક દબાણ આઈટી સેક્ટર તરફથી જોવા મળી રહ્યું છે, અને નોનસ્ટોપ તમે જો તો મિડ કેપ સ્મોલ કેપ પણ ક્યાંક ને ક્યાંક આ જ રીતે આપણને વેચવાલીના માહોલમાં જોવા મળી રહ્યા છે. સો લેટ્સ સે હવે આગળ શું થશે, હજી ઘણું બાકી છે, 1.5 કલાક બાકી છે, તો જોડાઈ રહેજો. ક્લોઝિંગ કેપિટલમાં આજે વિસ્તારથી આપણે સમજીશું. આપણે એક પછી એક સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ આપણી સાથે આવશે, એમની સાથે પણ જાણીશું કે આવા માર્કેટને કઈ રીતે જોવું, ખરીદી કરવી, વેચવાલી કરવી, શું કરવું, ઘણું બધું છે કે જે સમજીશું, જાણીશું. એક બ્રેક બાદ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.